ડીસા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અગ્રણી ભેમાભાઈ ચૌધરી સાથે મળી ખાડા પૂજન કરીને ખાડામાં ભાજપનો ઝંડો ફરકાવ્યો। ડીસા નવા બસ સ્ટેશનની બહાર પડેલા ભ્રષ્ટાચારના ખાડાઓને લઈને આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન। તો દર વર્ષે બસ સ્ટેન્ડની બહાર ખાડાઓ પડી જતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત એસટી બસના ડ્રાઈવરો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ। ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। આજે ડીસા એસડીએમ ઓફિસની સામે અને બસ સ્ટેશનની આગળ મોટો ખાડો પડેલો છે। વારંવાર અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે। બસ સ્ટેશનની અંદર જવું હોય તો અત્યારે હાલ ત્યાંના યાત્રીઓ પણ ખૂબ અહીંયા પરેશાન થઈ રહ્યા છે। એક નાનકડા વરસાદમાં હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે અને આ રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ રોડે ખાડા થઈ ગયા, રોડ તૂટી ગયો, કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે જાણી શકો છો। ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી, લોકો ખાડામાં પડે છે, બાઇકવાળા ખાડામાં પડે છે અને અહીંયા ચાલનારી પ્રજાનાથી ખાડાના કારણે પાણી ઉડે છે, તેમના કપડાં પણ બગડી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પાણી હલતું નથી અને ન વાપરવાની જગ્યાએ ખોટી ગ્રાન્ટો વાપરવામાં આવે છે। પણ આ ખાડા પૂરવામાં, રોડ બનાવવામાં અત્યારે જોઈ શકો છો કે રોડ હમણાં બન્યો પણ લાખો કરોડ રૂપિયા રોડની અંદર ફેલ ગયા છે। જેણે રોડ બનાવ્યો હોય, જે કોન્ટ્રાક્ટે બનાવ્યો હોય એને નોટિસ આપવી જોઈએ, એને સસ્પેન્ડનું લાયસન્સ કરવું જોઈએ અને ફરી નવેસરથી આ જે જનતા હેરાન થઈ જાય, હેરાન ના થાય એના માટે રોડ તાત્કાલિક બનાવે એવી અમારી માગણી છે। જો આવનારા સમયની અંદર જો આ બધું આવનારું ચાલતું રહેશે તો ઉગ્ર આંદોલન થશે।